नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। યાત્રાધામ અંબાજીમાં આજે પોષી પૂનમ જગતજનની માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી ઝલક। આ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના મહેરામણથી ઉભરાઈ ગયું હતું। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ લાંગી કતારોમાં ઊભા રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। સમગ્ર અંબાજી પંથક જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલમાં ભક્તો લીન જોવા મળ્યા હતા। ઉત્સવની વિશેષતા રૂપે ગબ્બર પર્વત પરથી માતાજીની અખંડ જ્યોત લાવીને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મા અંબાની સવારી શાહી હાથી પર નીકળી હતી, જેણે નગરચર્યા કરી ભક્તોને દર્શન આપ્યા હતા। આ શોભાયાત્રામાં 40થી વધુ આકર્ષક ઝાંખીઓ સામેલ કરવામાં આવી હતી। ભવ્યતાની દ્રષ્ટિએ આ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી શોભાયાત્રા માનવામાં આવે છે, જેણે ઉપસ્થિત હજારો ભક્તોના મન મોહી લીધા હતા। આ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે માતાજીને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો। આટલી વિશાળ માત્રામાં બનેલા પ્રસાદને શોભાયાત્રા દરમિયાન અને મંદિર પરિસરમાં તમામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો। મા અંબાના આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ ગ્રહણ કરીને ભક્તોએ કૃતજ્ઞતા અનુભવી હતી। પરંપરાગત રીતે ઉજવાતા આ ઉત્સવમાં લોકનૃત્યો, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જોવા મળી હતી। વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી હતી। પોષી પૂનમનો આ દિવસ અંબાજીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે, જ્યાં શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, અંબાજી। અંબાજી ખાતે શ્રી અંબાજી ધાર્મિક વિશ્વ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1992 થી મા અંબાનો પાટોત્સવ બનાવવામાં આવતો હોય છે। આજે 33 વર્ષ અમારા લોકોને ચાલુ થઈ ગયું છે। શોભાયાત્રા નગરમાં ફરી રહી છે અને બોરમારી અંબે જે અંબેના નાથથી અંબાજી નામ ઉતરી રહ્યું છે। સવારે 7 વાગે ગબ્બરની જ્યોત લાવીને માતાજીને જ્યોતની અંદર જ્યોત મેળવીને શક્તિ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને સાવે નગરમાં શોભાયાત્રા ફરી રહી છે। 40 જેટલી ઝાંખીઓ છે, 21 કિલો સુખડીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે। નગરમાં શોભાયાત્રા ફરીને ચાચર ચોકની અંદર પૂર્ણાહુતિ કરવામાં આવશે અને માતાજીને જગા ચડાવવામાં આવશે અને રાત્રે ચાચર ચોકની અંદર સમિતિ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ નું પણ આયોજન કરેલ છે। દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ। સુનિલ કુમાર મોતીલાલ અગ્રવાલ, ધાર્મિક વિશ્વ સેવા સમિતિ પ્રમુખ।